Hello friends, welcome to the lecture series. I am Prakash Vidya. We know so the next lecture subject 603 part unit number 2 part number 2 Raman spectrum. Next lecture માં આપણે જોયું હતું કે ક્લાસિકલ થિયરી ઓફ રામન સ્પેક્ટ્રા. હવે આપણે ક્વોન્ટમ થિયરી જોવાની છે રામન સ્પેક્ટ્રાની. તો જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો એ 5 માર્ક્સ હતો અને આ ક્વેશ્ચન પણ 5 માર્કનો છે. So, quantum theory of Raman effect. Now start. Raman effect can be explained from quantum theory. તો રામન ઇફેક્ટ છે આપણે હવે ક્વોન્ટમ થિયરીમાં એક્સપ્લેન કરવાનો છે. અકોર્ડિંગ ટુ ધીસ થિયરી, લાઇટ ઓફ વેવ નંબર ઇઝ બંડલ ઓફ ફોટોન્સ. કે જે લાઇટ કોઈ પણ લાઇટનો જે વેવ ફોર્મ છે એને આપણે કેના તરીકે ગણવાનો છે? ફોટોન, ઘણા બધા ફોટોન્સના બંડલ તરીકે આપણે ગણવાનું છે. ઇચ ઓફ એનર્જી hc ન્યુ. તો દરેક ફોટોનની એનર્જી કેટલી છે? તો કે આપણે પેલા તો વેવ નંબર આપ્યા છે. કોઈ પણ લાઇટનો વેવ હોય એ બધાને સમૂહને શું કહેવાય? ફોટોન્સ કહેવાય. દરેક ફોટોનની એનર્જી કેટલી છે? તો કે hc ન્યુ જેટલી. h એટલે પ્લાન્ક કોન્સ્ટન્ટ છે, c ઓફ લાઇટ ઓફ વેલોસિટી છે, ન્યુ એટલે ફ્રીક્વન્સી ઓફ વેવ છે. વેન લાઇટ ફોલ્સ એન્ડ સ્કેટર. જ્યારે કોઈ પણ લાઇટને તમે કોઈ પણ સ્કેટર ઓબ્જેક્ટ કે કોઈ મેટલ ઉપર કે નોન મેટલ કે ઇન્સ્યુલેટર છે એની ઉપર તમે શું કરો છો? સ્કેટર કરાવો છો. તો ફોટોન્સ કોલાઇડ વિથ ધ મોલિક્યુલ્સ ઓફ ધ સ્કેટર. તો ફોટોન છે એ જે સ્કેટર પદાર્થ છે એના મોલિક્યુલ સાથે શું કરશે? અથડામણ અનુભવશે. અથડામણની કારણે છે એ આપણે આઈડિયા છે કે એની ફ્રીક્વન્સી કે વેવલેન્થ છે એ ચેન્જેબલ થતી હોય. ધેર આર 3 પોસિબલ સર્જીસ અ કોલિઝન. તો અહીંયા કેટલા આપણે અથડામણ લેવાના? 3 પ્રકારની છે એ કોલિઝન જો આપણે જોવાનું છે. જે આપણે કોઈ પણ લાઇટના વેવનો જે સમૂહ છે જેને આપણે ફોટોન કીધા, એ ફોટોનને તમે કોઈ પણ સ્કેટર સપાટી ઉપર તમે ફોલોસ કરાવો છો તો જેટલા જે અથડામણો થાય છે, કેટલા પ્રકારની અથડામણો છે અને કઈ કઈ અથડામણો છે એ આપણે જોવાનું છે. તો મુખ્ય અથડામણો કેટલા પ્રકારની છે? 3 અથડામણ છે. એમાં ફર્સ્ટ જોઈએ તો collision may be elastic. તો જે અથડામણ છે ઇલાસ્ટિક collision છે. આપણે જે સેમેસ્ટર 2 ઇનઇલાસ્ટિક, ઇલાસ્ટિક, કન્ઝર્વેટિવ આ બધા આપણે collision છે જોયા હતા. તેમાં સૌપ્રથમ આપણે the collision may be elastic. That is, a scatter molecules maintain its initial energy state and the photon is scattered with its energy unchanged, giving rise to Rayleigh lines at wave number nu. આ એવું પ્રકારનું કોલિઝન છે કે સ્કેટર મોલેક્યુલ છે એ મેન્ટેન ઇટ્સ ઇનિશિયલ એનર્જી સ્ટેટ. કે જે પ્રારંભિક હતું જેટલી એની એનર્જી, સપોઝ આપણે વેવલેન્થ કહી, એની ફ્રીક્વન્સી કહી, તો જે પ્રારંભિકમાં હતું એટલું જ તમને અથડામણ બાદ મળતું હોય. એન્ડ ધ ફોટોન ઇઝ સ્કેટર વિથ ધ એનર્જી અનચેન્જ. તો ફોટોનની પણ એનર્જી બદલાતી છે નહીં. અને તમે રાઇઝ ટુ રેલે લાઇન, અને આ પાર્ટિકલો કઈ લાઈન આપે છે? રેલે લાઈન. તો આ એક પ્રકારનું અથડામણ થયું કે જેમાં મોલેક્યુલ્સ, સ્કેટર મોલેક્યુલ્સ છે અને જે ફોટોન આપાત કરે છે એ આ બંને જે પોતાની મૂળ જે ઇનિશિયલી હતી અથડામણ પહેલાંની એનર્જી કે ફ્રીક્વન્સી છે કે વેવલેન્થ છે એ બદલાવતા નથી. અને કઈ લાઈન આપે છે? તો કે રેલે લાઈન આપે છે. ફરીથી જો કે આ એક પ્રકારનું અથડામણ છે કે અથડામણ દરમિયાન જે સ્કેટર જેની ઉપર આપણે આપાત કર્યા છે એના મોલેક્યુલ્સ અને જે સ્કેટર ઉપર જે આપાત ઇન્સિડન્ટ વેવ છે, આ બંને છે અથડામણ પહેલા જેટલી એની ફ્રીક્વન્સી હોય, એનર્જી હોય, વેવલેન્થ હોય એટલી જ તમને અથડામણ બાદ મળતું હોય તો એ આપણે એને શું કહેવાય? ઇલાસ્ટિક કોલિઝન કહેવાય. કન્ઝર્વેટિવ રહેતી હોય એની એનર્જી ઇનિશિયલી હોય એટલી જ તમને ફાઇનલ મળતી હોય તો એવા અથડામણને આપણે શું કહેતા? ઇલાસ્ટિક કહેતા. તો આમાં આપણે ઇલાસ્ટિક જ કોલિઝન જોયું. રેડી? ત્યારબાદ હવે સેકન્ડ નંબરનું આપણે જોઈએ તો collision may be inelastic. કેવું છે? હવે પેલું ઇલાસ્ટિક હતું, આ ઇનઇલાસ્ટિક છે. ઇલાસ્ટિકમાં તમને કઈ લાઈન મળતી હતી? ખાસ એક વાર યાદ રાખવાનું કે રેલે લાઈન મળતી હતી. હવે આપણે ઇનઇલાસ્ટિક જોઈએ. The collision may be inelastic in with the molecules in its initially energy state E double dash taken energy from the photon and
goes to a higher energy state E dash and the photon is consequently scattered with a smaller energy hc nu minus del E, where del E is equal to E dash minus E double dash. તો હવે આપણે કયું ઇલાસ્ટિક લેવાનું છે? ઇનઇલાસ્ટિક લેવાનું, જેમાં ઇનિશિયલી અને ફાઇનલ એનર્જીમાં કંઈક ચેન્જ થતો હશે. તો આપ્યું છે અહીંયા કે ઇનઇલાસ્ટિક ઇન વિથ ધ મોલેક્યુલ્સ ઇન ઇટ્સ ઇનિશિયલી એટલે ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી આપી છે તમને E ડબલ ડેશ એન્ડ ફોટોનની એનર્જી આપેલી છે, હાયર એનર્જી આપી છે કે આપણે એક્ઝાઇટિંગ એનર્જી કેટલી આપી છે? E ડેશ આપી છે. સો ફોટોન ઇઝ કોન્સન્ટ્રેટલી સ્કેટર્ડ વિથ અ સ્મોલર એનર્જી. તો ફોટોન છે એ સ્કેટર કરતાં કેટલી હશે? થોડીક ઓછી એનર્જી હશે. તો એ એનર્જી કેટલી છે? એસસી ન્યુ માઇનસ ડેલી, અને ડેલી એટલે શું છે? હાયર એનર્જી માઇનસ ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી. ઈ ડેલ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ માઇનસ ઈ ડબલ ડેશ. આ રીતે તમને સ્કેટર અને મોલેક્યુલ્સની જે બદલાતી એનર્જી છે એના માટેનું મળી જશે. તો આ બે આપણા અથડામણો જોઈ. પહેલા ઇલાસ્ટિક, જેમાં એની ઇનિશિયલ અને ફાઇનલ એનર્જીમાં ફેરફાર થતો નહોતો, એટલે તમને કઈ લાઈન મળતી હતી? રેલે લાઈન મળતી હતી. ત્યારબાદ આપણે ઇનઇલાસ્ટિક કલિઝન જોયું. એમાં તમને ફોટોનની એનર્જી છે એ ઓલા સ્કેટર મોલેક્યુલ કરતાં તમને ઓછી મળતી હતી. ત્યારબાદ હવે થર્ડ નંબરનું આપણે જોઈએ. પેલા આપણે અહીંયા ચાર્ટ આપ્યું છે, ચાર્ટ જોઈએ. Raman lines which are frequently lower than the incident spectral line at a wave number hc nu minus del E. અહીંયા જો એક આપણી મિસ્ટેક છે, અહીંયા hc nu આવશે, nu બાર, થોડુંક સુધાર નાખજો. અહીંયા hc nu minus del E આવશે. પછી આગળ આપણે જોઈએ Raman lines which are frequency lower than the incident spectral line. તો આપણે યાદ હોવું જોઈએ કે રામન લાઇનની જે ફ્રીક્વન્સી છે ઇન્સિડન્ટ કરતાં ઓછી હોય, મતલબ આવી કન્ડિશન પૂછી છે વીઆઈ ગ્રેટર ધેન વી ઓફ એસ સ્કેટરની. તો કઈ લાઈન આવશે? સ્ટોક લાઈન. Wave number hc nu minus del E upon hc. The wave number shift being del E upon hc, such a Raman line is a stock line. યાદ રાખવું કે જેની તમને વીઆઈ કરતાં જેની સ્કેટર ફ્રીક્વન્સી ઓછી હોય એ લાઇનને સ્ટોક લાઇન, અને વીઆઈ કરતાં જે ઇન્સિડન્ટ કરતાં સ્કેટર ફ્રીક્વન્સી વધારે હોય તો એને કહેવાય એન્ટી સ્ટોક લાઇન. અને વીઆઈ ઇઝ ઇક્વલ ટુ વી ઓફ એસ હોય તો એને આપણે કીધા હતા, શું કહેતા હતા? રેલે લાઇન. સચ અ રામન લાઇન ઇઝ કોલ્ડ સ્ટોક લાઇન. તો અહીંયા તમને આપેલું છે, જો ગ્રાઉન્ડ સ્ટેટ આપેલું છે ઈ ડબલ ડેશ અને એક્ઝેક્ટ સ્ટેટ આપેલું છે ઈ ડેશ. હવે અહીંયા તમે જોઈ શકો છો સ્ટોક લાઇનની શું આપી છે કે ઈ ડબલ ડેશમાંથી ચાલુ કરીને આ જગ્યાએ જાય છે, રેડી. અને પછી આ કઈ ઇન્સિડન્ટ છે અને સ્કેટર્ડ કેટલી છે? આટલી છે. તો ઇન્સિડન્ટ કરતાં તમે જોઈ શકો છો આ કેટલી છે? સ્કેટર્ડ છે, ને આટલો વિભાગ છે ઇન્સિડન્ટ છે. તો ઇન્સિડન્ટ થોડુંક વધારે છે, સ્કેટર્ડનું રિજિયન થોડુંક ઓછું છે. તો એ કઈ લાઈન છે? સ્ટોક લાઈન છે. ત્યારબાદ તમે જોઈ શકો છો એન્ટી સ્ટોક લાઈનમાં આ જે રિજિયન છે ઇન્સિડન્ટ માટેનો છે, આ રિજિયન છે એ કયો છે? સ્કેટર્ડ માટેનો. તો અહીંયા વીઆઈ ગેટ લેસ ધેન વી ઓફ એસ થશે, એટલે તમને કઈ આપી છે? એન્ટી સ્ટોક લાઈન આપી છે. તો આ રીતે તમને એનું જે રામન લાઈન છે એ તમને આ રીતે રામન લાઈન મળવાની છે. આપણે આગળના લેક્ચરમાં પણ જોયું હતું આ રીતે તમે લાઈનો જોઈ હતી આપણે વર્ચ્યુઅલ એનર્જી સ્ટેટ માટેની. તો જો આમાં તમે જોઈ શકો છો આપણે બંનેના જે ગ્રાઉન્ડ અને એક્ઝેક્ટિંગ સ્ટેટ છે એની બંને ઇન્સિડન્ટ અને સ્કેટરની કેવી છે? એનર્જી સરખી જ છે. આમાં તમે જોઈ શકો છો સ્ટોક લાઇન માટે થોડુંક મેક્સિમમ છે અને આ રિજિયન થોડુંક ઓછું છે. આમાં આ રિજિયન ઓછું છે અને સ્કેટર મેક્સિમમ છે. તો તમને એન્ટી સ્ટોક લાઇન ને જે રેલે સ્કેટર છે એની તમને આધારે અલગ અલગ લાઇનો રામન સ્પેક્ટ્રમમાં મળશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ હવે
તો આ રીતે ગ્રાઉન્ડ સ્ટેટ એનર્જી અને એક્ઝાઇટિંગ એનર્જી વચ્ચે સ્ટોક લાઇન અને રામન સ્ટોક લાઇન અને રામન એન્ટી સ્ટોક લાઇનની તમને છે એ વેવ ડાયાગ્રામ મળશે. આગળની પછી વાત કરીએ કે થર્ડ નંબરની જે કન્ડિશન આપી છે, તો ફોટોન મે કોલાઇડ વિથ અ સ્કેટરર molecules already in the exciting energy state E dash and take energy del E from it. In this case, the molecules is de-exciting from ground state E double dash and the photon is scattered with the increased energy Sc nu plus del E. The photon may be collided with the scatter molecules. The photon છે એ ઓલરેડી સ્કેટર મોલેક્યુલ જેટલી એક્ઝાઇટિંગ એનર્જી E dash અને ટેક એનર્જી છે એ ડેલી છે એ એટલી ધરાવે છે. મતલબ જે ફોટોન છે આપણે શું કે આપણે ઇન્સિડન્ટ જે રે કર્યો છે એના ફોટોનના પાર્ટિકલો છે એનર્જી કેટલી ધરાવે છે, તો સ્કેટર મોલેક્યુલ જેટલી ધરાવે જેની ઉપર આપણે આપાત કરી છે એની ઉપર જ, અને એ એનર્જી કેટલી છે ઈ ડેશ જેટલી એનર્જી છે. તો જે આપણે ડેલી કેટલું થશે, તો મોલેક્યુલ્સ is de-excited to ground state energy E double dash and the photon is scattered with the increased energy Sc nu plus del E. ઓલામાં શું હતું, એક ઓછી હતી ડેલ ઈ, આમાં યાદ રાખવાનું Sc nu માઇનસ ડેલ E હતો ને આમાં Sc nu પ્લસ ડેલ E, ડેલ E જેટલો વધારો થશે એનર્જીમાં. Then the incident spectral line of wave number Sc nu plus del E upon Hc. The wave number shift again being del E upon Hc, such a Raman line is called a anti-stoke line. જેની તમારા Hc nu plus del E માં વધારો થયો છે એનર્જીનો, ઓલામાં ઘટાડો હતો ને આમાં શું છે વધારો છે, તો આ લાઈનને શું કહેવાનું છે, એન્ટી સ્ટોક લાઈન કહેવાનું છે. ત્યારબાદ thus stock and anti-stock line Raman line is symmetrically situated on either side of Rayleigh line. The Raman shift del nu is equal to del E upon Hc gives directly the energy difference between the stationary state of the molecules. Stoke line and anti-stoke line Raman spectrum situated on either side of Rayleigh line. તો Rayleigh side ની તમે એમ જોઈ શકો છો, આ એક રીતે Rayleigh line હોય, સ્ટોક લાઇન છે ને એન્ટી સ્ટોક લાઇન છે, બોથ થઈ. Raman shift del nu is equal to del E upon Hc gives directly the energy difference between the stationary state and molecular state. એ વચ્ચેનો તમને તફાવત મળી જશે, del E જેટલો તફાવત મળી જશે. ત્યારબાદ હવે કન્ડિશન જોઈએ કે since the number of molecules in the excited state is very small, the change of its collision are the very small. તો જ્યારે એક્ઝેટિક થાય છે મોલેક્યુલ્સ સ્કેટર થાય છે ને એની અંદરથી ઉત્પન્ન થાય છે સંખ્યા થોડી ઓછી હોય, તો કલેઝન આર વેરી સ્મોલ, તો અથડામણ કેવું હોવાનું થોડુંક ઓછું જોવાનું છે. Hence anti-stoke line, anti-stoke Raman lines is much weaker than the stoke Raman line. એન્ટી-સ્ટોક લાઇન છે કેટલી વીક મળશે કેના કરતા, સ્ટોક લાઇન કરતા. જે રામન લાઇનની એન્ટી-સ્ટોક લાઇન છે એ રામન લાઇન કરતા થોડીક વીક મળશે ઇન્ટેન્સિટી. વાય, તો કે જ્યારે કોઈ પણ એક્ઝેક્ટ સ્ટેટમાં ફોટોનની સંખ્યા ઓછી હોય એના કારણે સ્કેટર તમને જે લાઈન મળે છે ઓછી હશે, તેથી જે સ્ટોક લાઇન કરતા એન્ટી-સ્ટોક લાઇનની ઇન્ટેન્સિટી થોડીક ઓછી હશે. Now in the case of free molecules causing scattering of light, the energy del E which is added to or given up by the molecules may be vibration energy or the rotational energy. તો આ કેસમાં જે મોલેક્યુલ્સ છે એ સ્કેટર ઓફ લાઇટ એનર્જી, તો એ જે એમાં આપણે લાઇટ ઇન્સિડન્ટ કર્યો એ લાઇટની એનર્જી કેટલી હશે, ડેલ E જેટલી હશે. which is added to or given up by the molecules may be vibration energy or rotational energy. તો એમાં બે એનર્જીનો એડ થાય છે, એક વાઇબ્રેશન એનર્જી, રોટેશનલ એનર્જી. તમે અહીં જોઈ શકો છો કે જો માઇનસ ડેલ E થતું હોય અને પ્લસ ડેલ E થતું હોય, તો અહીંયા છે રોટેશનલ એનર્જી, વાઇબ્રેશન એનર્જી. આ રીતે છે રામન લાઇન છે, તમને અલગ અલગ ડેલ E એટલે એનર્જીના સ્વરૂપમાં તમને મળશે. ત્યારબાદ વાત કરીએ આપણે કે that is we can have two different kind of Raman spectra, namely a vibration Raman spectra and a rotational Raman spectra. તો એનર્જી અલગ અલગ તમને મળે છે એટલે આપણે કયા નામ આપશું, બે નામ આપવાના છે. રામન
રોટેશનલ રામન સ્પેક્ટ્રા અને વાઇબ્રેશન રામન સ્પેક્ટ્રા. તો આ રીતે જે છે ક્વોન્ટમ થિયરી છે રામન સ્પેક્ટ્રાની આપેલી છે. ફરીથી આપણે થોડુંક હાઇલાઇટ કરી લઈએ. ક્વોન્ટમ થિયરી ઓફ રામન સ્પેક્ટ્રા. તો રામન સ્પેક્ટ્રા એક્સપ્લેન ફ્રોમ ધ ક્વોન્ટમ થિયરી. તો ક્વોન્ટમ થિયરીમાં આપણે એક્સપ્લેન કરવાનું છે. તો અકોર્ડિંગ ટુ ધીસ થિયરી લાઇટ ઓફ વેવ નંબર ઇઝ અ બંડલ ઓફ ફોટોન. જે આખા લાઇટનો જે બંડલ છે વેવ નંબર અલગ અલગ એને આપણે શું કહેવાનું છે? ફોટોન તરીકે ઓળખવાનું છે. કારણ કે એ આપણે ક્વોન્ટમ સ્ટેટમાં લેવાનું છે. ક્વોન્ટમ સ્ટેટમાં ફોટોનની આપણે એનર્જી ગણીએ છીએ. એટલે વેવને આપણે અહીંયા પાર્ટિકલ સ્વરૂપે જ લેવાનું છે, કન્સિડર કરવાનો છે. કોઈ આપણે વેવ સ્વરૂપે લીધું હતું ક્લાસિકલમાં, અહીંયા આપણે એને પાર્ટિકલ તરીકે કન્સિડર કરવાનો છે. ઇચ ઓફ એનર્જી એચ સી ન્યુ, અને એની એનર્જી આપી છે એચ સી ન્યુ જેટલી એનર્જી આપી છે. વેન લાઇટ ફોલ્સ ઓન અ સ્કેટર તો ફોટોન કલાઇડ વિથ મોલેક્યુલ્સ ઓફ સ્કેટર. તો અહીંયા તમને જે અથડામણ થાય છે કેટલા 3 કેસ આપ્યા છે. એમાં પહેલો કેસ જોવાનો છે. તો કલિઝન મે બી ઇલાસ્ટિક. તો ઇલાસ્ટિક કલિઝન આપણે જોઈએ તો ધેટ ધ સ્કેટર મોલેક્યુલ્સ મેન્ટેન ઇટ્સ ઇનિશિયલી એનર્જી સ્ટેટ. તો એમાં પ્રારંભિક અવસ્થા જેટલી હતી એ જ અંતિમમાં તમને અથડામણ બાદ રહેવાની છે. એમાં કાંઈ એનર્જીમાં, વેવલેન્થમાં, ફ્રિકવન્સીમાં કંઈ ફેરફાર થતો નથી. તો તમને જે ફોટોન ઇઝ સ્કેટેડ વિથ ધ ઇટ્સ એનર્જી અનચેન્જ ગિવિંગ રાઇઝ ટુ રેલે લાઇન. તમને કઈ લાઈન મળશે? કે જ્યારે કોઈ પાર્ટિકલ અથડામણ પહેલાં જેટલી એનર્જી ધરાવતો હતો એટલી જ અથડામણ બાદ ફોટોન અને જેની ઉપર પડે છે ફોટોન એના સ્કેટર મોલેક્યુલ્સ એની એનર્જીમાં ફેરફાર થતો ન હોય તો એ અથડામણને આપણે ઇલાસ્ટિક અથડામણ કહેવાનું છે. ને એ અથડામણ દરમિયાન તમને કઈ લાઈનો મળશે? કે રેલે લાઈન મળવાની છે. ત્યારબાદ હવે આગળ આપણે જોઈએ. સેકન્ડ, ધ collision may be inelastic in which is a molecule its initial energy state E double dash take energy from the photon and goes to the higher energy state E dash. The photon is consequently scattered with a smaller energy h nu minus daily. તો જે અથડામણ છે ઇનલાસ્ટિક છે, મતલબ એમાં ઇનિશિયલી અને ફાઇનલ એનર્જીમાં કંઈક ફેરફાર થાય છે. ડેલ ઈ જેટલો ફેરફાર થાય છે. ગ્રાઉન્ડ એનર્જી ઈ ડબલ ડેશ હતી અને એક્ઝાઇટિંગ એનર્જી ઈ ડેશ આપેલી છે. તો ઈ ડબલ ડેશ અથવા ઈ ડેશ માઇનસ ઈ ડબલ ડેશ એટલે કેટલું થશે? ડેલી જેટલું આપણે લેવાનું છે. તો એની એનર્જી કેટલી થશે? એચ સી ન્યુ માઇનસ ડેલી જેટલી એની એનર્જી થશે. એટલે ઈ લાઈન કેટલી હશે? જો માઇનસ ડેલી હશે, યાદ રાખવાનું કે ઇનિશિયલ એનર્જી આપણે ખબર છે કેટલી હતી? એચ સી ન્યુ જેટલી હતી. અહીંયા તમને એચ સી ન્યુ ઇઝ ઇક્વલ ટુ એચ સી ન્યુ મળતું હતું. એટલે કયું હતું? ઇનઇલાસ્ટિક નહીં, ઇલાસ્ટિક કલિઝન હતું. અહીંયા તમારે શું છે? એચ સી ન્યુ માઇનસ ડેલી હશે. એટલે મતલબ કંઈક ફેરફાર થયો છે. આ પ્રારંભિક હતું એમાંથી કંઈક બાદ થયું છે, ઓછી થઈ છે સ્કેટર એનર્જી. તો આ હશે એ ઇનઇલાસ્ટિક તો છે જ, પણ એમાં કયું હશે? સ્ટોક લાઈન હશે. કઈ હશે? સ્ટોક લાઈન. હવે જો એચ સી ન્યુ પ્લસ ડેલી થશે તો કઈ આવશે? એન્ટી સ્ટોક લાઈન આવશે. એટલે એટલું યાદ રાખવાનું. એચ સી ન્યુ ઇઝ ઇક્વલ ટુ એચ સી ન્યુ હોય મતલબ કાંઈ ચેન્જ થતો નથી. તો રેલે સ્કેટરિંગ એચ સી ન્યુ માઇનસ ડેલી છે, મતલબ ડેલી ઇઝ ઇક્વલ ટુ ઈ ડેશ માઇનસ ઈ ડબલ ડેશ છે, ઘટે છે એનર્જી. તો કઈ આવશે? સ્ટોક લાઈન આવશે. અને જો એનર્જીમાં વધારો થાય છે તો કઈ આવશે? એન્ટી સ્ટોક લાઈન આવવાની છે. રેડી? તો આ રીતે તમારે 3 ઇક્વેશનો યાદ રાખવાના છે. આ એનર્જીમાં શું થયું? વધારો થયો તો કઈ લાઈન આવી છે? એન્ટી સ્ટોક લાઈન આવી છે. આ એનર્જીમાં શું થયો છે? ઘટાડો થયો છે તો કઈ લાઈન આવી છે? સ્ટોક લાઈન આવી છે. અને અહીંયા એનર્જી સેમ ટુ સેમ મળતી હતી એટલે કઈ લાઈન છે? રેલે લાઈન છે. રેડી? આ રીતે તમારે 3 લાઈનો યાદ રાખવાની છે. ત્યારબાદ આપણે થોડીક લઈ લઈએ કે since the number of molecules in the excited state is a very small, the change of this collision are the very small. કે જ્યારે કોઈ પણ સ્કેટર દરમિયાન જે મોલેક્યુલ્સ છે એક્સાઇટિંગ મોલેક્યુલ્સ થોડાક ઓછા હશે તો કલિઝન આર ધ વેરી સ્મોલ. તો એ કલિઝન પણ કેવું હશે? એકદમ થોડુંક નાનું હશે. તો એન્ટી સ્ટોક લાઇન છે ઇઝ અ વીકર ધેન ધ સ્ટોક લાઇન. એન્ટી સ્ટોક લાઇન ઇન્ટેન્સિટી છે એ સ્ટોક લાઇન કરતાં થોડીક ઓછી હશે. Now in the case of free molecules causing scattering of light, the energy del E which is added or given up by the molecules may be vibration energy or the rotational energy. જો del E is equal to del E હોય મતલબ એમાં કઈ ફેરફાર થતો નથી.
ડેલી ઇઝ ઇક્વલ ટુ શું હશે કે ડેલીમાં ઘટાડો થતો હશે અથવા ડેલીમાં વધારો થતો હશે. આ પ્રકારે તમને 3 લાઈનો મળતી અને 2 પ્રકારની એનર્જી મળશે. 3 લાઈનો એટલે રેલે લાઈન, સ્ટોક લાઈન અને એન્ટી સ્ટોક લાઈન છે. અને 2 પ્રકારની એનર્જી એટલે રોટેશન એનર્જી છે અને વાઇબ્રેશન એનર્જી છે. That is we can have 2 different kind of Raman spectra, namely a vibration spectra and rotational spectra. તો જે તમને એનર્જી મળે છે એ મુખ્ય કેટલા પ્રકારની મળશે? 2 પ્રકારની મળશે, રામન સ્પેક્ટ્રા એન્ડ વાઇબ્રેશન સ્પેક્ટ્રા. તો આ રીતે આપણે ક્વોન્ટમ જે થિયરી ઓફ રામન સ્પેક્ટ્રા છે એ આપણા 5 માર્કનો ક્વેશ્ચન અહીંયા આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન અને જે આ યુનિટનો છેલ્લો ક્વેશ્ચન છે કે એપ્લિકેશન ઓફ રામન સ્પેક્ટ્રા અને ઇમ્પોર્ટન્ટ ઓફ રામન સ્પેક્ટ્રા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો અહીં આપણા ક્વેશ્ચન આપણે પૂરો કરીએ છીએ. સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.